ચાલો આજે આપણે 21 થી ઉપરના અવિભાજ્ય અવયવો શીખવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા કે 1 થી 20 ના અવિભાજ્ય અવયવ કઈ રીતે શીખવાના છે અને હવે આજે જે શીખશી ઈ છે 21 પછીના. તો લખો 21 ના અવિભાજ્ય અવયવ અને દાખલા છે બહુ જ ઈઝી છે. 21 ના અવિભાજ્ય અવયવ તો યાદ કરો કે અવિભાજ્ય અવયવ માટેનો નિયમ શું હતો? એક જ નિયમ હતો કે આપણે અવિભાજ્ય સંખ્યા હોય એનો જ પાડો બોલીને અવયવ શોધવાના છે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે હાસ્યમાં લખી નાખો કે અવિભાજ્ય સંખ્યાનો જ ઉપયોગ કરીને તમારે અવિભાજ્ય અવયવ લખવાના છે. તો અવિભાજ્ય સંખ્યાઓ છે 2 3 પછી 4 નથી 5 7 પછી ડાયરેક્ટ આવશે 11 13 17 19. આ રીતે તમારે આગળ અને આગળ ચાલ્યું જવાનું આવી કુલ 25 સંખ્યાઓ છે અને એનો ઉપયોગ કરીને જ આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે. તો આજે આપણે ચાલુ કરશી 21 થી અને ટાર્ગેટ એવો રાખશી કે આજના લેક્ચરમાં આપણે 50 સુધીના અવિભાજ્ય અવયવ પાડીએ અને તમે જાતે પાડો. હું પડાવું અને તમે કરશો તો એમાં નહીં આવે. તમે અને રૂલ્સ તમને ખ્યાલ હોવો જોઈએ તો તમને વધારે સારી રીતે આવડશે. તો ચાલો બધાથી પહેલા અવિભાજ્ય અવયવની નિશાની ડ્રો કરો આ રીતે અને અંદર લખો 21. હવે વિચારો કે આપણે 21 છે તો 2 ના ઘડિયામાં આવશે કે નહીં આવે? નહીં આવે. શું કામ નહીં આવે? કેમ કે 2 કી સંખ્યા હોય તો જ આવે. 2 ની ચાવી લગાડવાની. આમાં કેની ચાવી લગાડવાની? 2 ની. તો પાછળ 2 કી સંખ્યા છે નથી તો આમાં 2 નો ઘડિયો લાગશે નહીં. તો 2 ન લાગે તો શું લેવાનું? 3. તો ચાલો લ્યો 3 અહીંયા 3 નો ઘડિયો બોલો 21 સુધી. 3 1 3 3 2 6 3 2 9 3 તો 3 તો લખી નાખ્યા. હવે સત્તા આવ્યા. સત્તા ક્યાં લખશી આપણે? 21 ની નીચે. તો 3 સત્તા 21. અને અવિભાજ્ય સંખ્યાનો હજી એક નિયમ છે કે જ્યાં સુધી છેલ્લે 1 ન આવી જાય ત્યાં સુધી તમારે દાખલો કન્ટિન્યુ અને કન્ટિન્યુ રાખવાનો છે. સતત અને સતત ચાલુ રાખવાનો છે. તો એ 7 છે. તો 7 ના કઈ પાડામાં આવશે? 7 છે 2 ના 3 ના 5 ના 7 ના કયા ઘડિયામાં આવશે? 7 ના. 7 એકુ 7. તો અહીંયા લખો 7 એકુ ક્યાં લખશો? નીચે. 7 એકુ 7. હવે આજે અવિભાજ્ય અવયવ છે એ આપણા સાચા છે કે ખોટા છે એ ચેક કરવા માટે તમારે અહીંયા લખવાનું. શું લખશો? કે અવિભાજ્ય અવયવ બરાબર. ચાલો અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં છે આમાં? આગળના હોય એ. આ જે 3 અને 7 છે ને એને એના અવિભાજ્ય અવયવ કહેવામાં આવે છે અને એને કઈ નિશાનીમાં લખવાના હોય? સરવાળામાં, બાદબાકીમાં, ગુણાકારમાં, ભાગાકારમાં. ગુણાકારમાં. શેમાં લખવાના હોય? ગુણાકાર. તો આ રીતે લખાય. આ 3 ના 3 અને 2 વચ્ચે ગુણાકારની નિશાની અને 7 ના 7. તો 3 નો ઘડિયો 7 સુધી બોલો. 3 સત્તા 21. તો આપણે 21 ને અવિભાજ્ય અવયવ મળ્યા હતા અને જવાબ જ 21 આવી ગયો છે. એનો મતલબ કે આપના અવિભાજ્ય અવયવ જે છે એ સાચા છે. એના પછી 22 ના અવિભાજ્ય અવયવ ચાલો લખો. એના પછીનો દાખલો 22 ના અવિભાજ્ય અવયવ. ચાલો 22 ના અવિભાજ્ય અવયવ પાડવા હોય તો બધાથી પહેલા અવિભાજ્યની નિશાની કરો અને અંદર લખી નાખો 2 બગડા 22
અને વિચારો કે 2 વડે ચાલશે કે નહીં ચાલે, તો કે ચાલશે. શું કામ ચાલશે? કેમ કે નિયમ યાદ કરો. શું હોવો જોઈએ? એકમનો અંક 0, 2, 4, 6 કે 8. 2 ની ચાવી લગાડવામાં, 2 ની ચાવી લગાડી અને આમાં ચાલે છે કે નથી ચાલતો? કે ચાલે છે. ચલો 2 ના ઘડિયામાં 22 ક્યાં આવશે? કોઈને ખબર છે? દક્ષ રાઈટ. 2 દાન 20 ઘડિયો પૂરો નથી થતો. ઘડિયો છે એ અનંત સુધી ચાલે, ક્યાંય પૂરો થાય નહીં. તો આપણે 2 નો ઘડિયો લેવો છે તો 2 લેસી અહીંયા અને 2 11 22, અથવા તો એમ બોલો તો ચાલે 11 * 22. 11 ક્યાં લખવાના? નીચે. 2 ક્યાં લખવાના? ઉપર. બોલો 2 11 22. આ રીતે પેન્સિલ ની અણી અડાડો. 2 11 22 અને નીચે એક આવી ગયા. ના રે ના, આ તો કેટલા છે? 11 છે. કેટલા છે? 11. હવે વિચારો કે 11 કયા ઘડિયામાં આવશે? 2 ના, 3 ના, 4 ના, 5 ના? 4 તો આવે નહીં. આમાંથી તમારે લેવાના છે, અવિભાજ્ય સંખ્યામાંથી લેવાના છે. તો 11 છે ને, 11 ના એક જ ઘડિયામાં આવે. તો લખી નાખો 11 એકુ 11 અને બોલીને લખું છું 11 એકુ 11. હવે દાખલો પૂરો થયો? હા થઈ ગયો. કેવી રીતે ખબર પડી? નીચે 1 આવી ગયો છે. જ્યારે 1 આવી જાય ત્યારે સાબિત થાય છે કે દાખલો તમારો અહીંયા ફિનિશ ઉપર છે. હવે સાચો છે કે ખોટો છે એ ચેક કરવું હોય તો અહીંયા લખવાનું હોય અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવ કયા કયા મળ્યા છે? તો કે હાલો અવિભાજ્ય અવયવ કોણ લખાવશે? 2 પછી ગુણ્યા અને 11. તો અહીં લખો 2 ગુણ્યા 11. ચાલો 2 નો ઘડિયો 11 સુધી બોલો અથવા 11 નો ઘડિયો 2 સુધી બોલો તો આવશે 11 દુ 22. તો 22 ના અવિભાજ્ય અવયવ શોધવાના હતા. જવાબ આવી ગયો 22. એના પછીનો દાખલો લખો 23 ના અવિભાજ્ય અવયવ. 23 ના અવિભાજ્ય અવયવ. દાખલા ઈઝી છે. 23 માં છે ને, 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો એને એક જ ઘડિયામાં આવશે 23 એકુ 23, બીજે ક્યાંય આવશે નહીં. તો આ દાખલો જાતે કરતા ચાલો કે 23 છે ને એ અવિભાજ્ય સંખ્યા હોવાથી એક જ જગ્યાએ આવશે 23 એકુ 23. બસ દાખલો પૂરો. પહેલા લખો 23 ના અવિભાજ્ય અવયવ. પછી અવિભાજ્યની નિશાની દોરો અને અંદર મૂકો 23. અને હવે વિચારવાનું કે 23 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકુ 23. તો લખી નાખો 23 એકુ ક્યાં લખશો? નીચે. 23 એકુ 23 એ તો બોલી અને કરવાનું. અને અવિભાજ્ય અવયવ શું થશે? ખાલી 23. એમાં બીજું કાંઈ આવશે નહીં. એના પછી હવે આપણે કરીશું 24. તો એના પછીનો જે દાખલો છે એમાં તમારે લખવાના છે 24 ના અવિભાજ્ય અવયવ. તો ચાલો પહેલા તો આ સંખ્યા 2 ના ઘડિયામાં આવતી હશે તો આપણે પહેલા 2 નો જ ઘડિયો લેવો જોઈએ. ચાલો આ 2 ના ઘડિયામાં આવશે કે નહીં આવે? કેમ ખબર પડશે? તો કે જો છેલ્લે છે ને 2 ની ચાવી લગાડવાની. 0 2 4 6 કે 8 હોય ને તો 2 વડે ભાગ ચાલશે. તો 6 આના 2 4 છે અહીંયા તો કયા કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. હવે વિચારવાનું કે ક્યાં આવશે 24? અથવા તો તમારે 2 નો ઘડિયો ચલાવવો જોઈએ ને તો ભાગાકાર કરી શકો છો. અને ભાગાકાર ન કરવો હોય ને તો 24 ને અડધા કરી નાખવાના. 24 ને અડધા કેટલા? ઈ આવડે ને તો 2 નો ઘડિયો જ એવડો કેવો? શું 24 ને શું કરી નાખાય? અડધા. વિચાર કરો 24 ના અડધા કેટલા થાય? જો 20 ના અડધા 10 અને 20 ને 4 24. તો હજી 4 ના અડધા કરી નાખો 2. તો 20 ના અડધા 10 અને 4 ના અડધા 2. તો 10 અને 2. વિચાર તમે હાલો અથવા ક્યાં આવશે એ કયો મને? ચલો હર્ષ 2 12 24. રાઈટ 2 12 24 અથવા તો 12 દુ 24 બોલો તોય ચાલે પણ 12 ક્યાં મૂકવાના? નીચે. કોઈ દિવસ ઉપર મૂકવાની ભૂલ કરતા નહીં. હવે જવાબ આવી ગયો?
હજી તો 12 ના અવિભાજ્ય અવયવ કાઢવાના છે. તો વળી પાછી 2 કી સંખ્યા આવી, 2 આવ્યા પાછળ, તો 2 ના ઘડિયામાં વળી પાછા આવશે. તો ચાલો વળી પાછો આપણે 2 નો ઘડિયો લગાડવાનો. 2 ના ઘડિયામાં 12 ક્યાં આવે? 2 2 2 4 2 6 ક્યાં લખવાના? નીચે. 2 6 12. 6 આવ્યા, વળી પાછો 2 નો ઘડિયો લગાડો. 6 આવે છે, 2 2 2 4 2 6 તો આવે છે. તો વળી પાછો 2 નો ઘડિયો લગાડો. 2 3 6. હવે નીચે આવે છે 3. બોલો છે 2 નો પણ 3 આવે? તો 3 નો ઘડિયો બોલો 3 આવે? હા. ક્યાં આવે? 3. લખો, અહીંયા લખો 3 નો ઘડિયો, અહીંયા લખો 1. 3 1 3. નીચે 1 આવી ગયો. તો આપનો આ દાખલો અહીંયા અવિભાજ્ય અવયવનો પૂરો થયો ગણાય. અને હવે અવિભાજ્ય અવયવ લખો. ચાલો મને લખાવો અવિભાજ્ય અવયવ કયા કયા છે? જેના આપણે ઘડિયા લીધા હોય ઈ એના અવિભાજ્ય અવયવ કહેવામાં આવે છે. યજ્ઞ લખાવો બેટા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આનો શું કરવાનો છે? ગુણાકાર. ચલો કરાવો. 2 નો ઘડિયો 2 સુધી બોલો. 4 આવ્યા, યાદ રાખજો. હવે 4 નો ઘડિયો 2 સુધી બોલો. 4 દુ 8. હવે 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી. 8 નો ઘડિયો 3 સુધી બોલો. રાઈટ, 24. કેટલા આવ્યા? 24. તો ફરીથી એકવાર બધા જોઈ લ્યો. બોલો 2 દુ 4. 4 આવ્યા ને? 4 નો ઘડિયો 2 સુધી. 4 દુ 8. 8 આવ્યા ને? 8 નો ઘડિયો 3 સુધી. 8 તેરી 24. ફરીથી એક સાલ હું પેલા બોલ્યો પછી તમે બોલજો. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. બોલો 2 દુ 4, 4 દુ 8 તેરી 24. બરાબર કરીને આપનો 24 ના જ અવિભાજ્ય અવયવ શોધવાના હતા એટલે મળે છે 24 ના 24. એના પછીનો દાખલો 25 ના અવિભાજ્ય અવયવ. લખો, રકમ માંડો. 25 ના અવિભાજ્ય અવયવ. ચલો 25 ના એકદમ ઈઝી છે. તમારે વિચારવાનું છે 25 છે ઈ ક્યાંથી ચાલુ થશે અને આ નિયમ લખી નાખવાનો. આ જે નિયમ છે ને આટલા જ ઘડિયા આપણે વાપરી શકીએ એ હાસ્યમાં જ લખવાનું. તો પેલા અવિભાજ્ય અવયવની અંદર 25 મૂકો. આ રીતે મુકાઈ ગયા. હાલો 2 ના ઘડિયામાં 25 આવે? નો આવે. શું કામ નો આવે? કેમ કે 2 કી સંખ્યા છે ને, 2 ની ચાવી તો લાગતી નથી. હાલો 3 ના ઘડિયામાં 25 આવે? નો આવે. શું કામ નો આવે? કેમ કે બોલો અથવા તો ચાવી લગાડો. 3 ની ચાવી શું છે ખબર? બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં હોય. તો આ 2 ને 5 તો સરવાળો કરો. 2 ને 5 7. તો 3 ના ઘડિયામાં 7 આવે? 3 વડે નો ચાલે, પછી 5 વડે હાલે. તો 5 ના ઘડિયામાં 25 આવે? હા. ક્યાં આવે? 25 25. તો 5 નો ઘડિયો અહીંયા અને 25 25 આમ બોલવાનું ઓળી રાખી 25 અને 5 તો 5 ના શું કરશે? ક્યાં ઘડિયામાં આવે? 5 એકુ 5. તો ઈ તો એક જ ઘડિયામાં આવશે. 5 છે 5 એકુ નીચે એકુ આવશે. 5 એકુ 5. તો આપણે અવિભાજ્ય અવયવ કયા મળ્યા છે લખાવો. ચલો મને આપણે અવિભાજ્ય અવયવ આગળ કયા મળ્યા? અવિભાજ્ય અવયવ 25 ના હર્ષિત લખાવો પેલા. 5 ગુણ્યા 5. હવે બોલો. રાઈટ, બેસો. 25 પછી આવે 26. તો રકમ લખો. 26 ના અવિભાજ્ય અવયવ. કે 26 ના અવિભાજ્ય અવયવ કયા કયા આવે છે? તો અવિભાજ્ય અવયવમાં આ રીતે 26 માંડો. આ રીતે માંડો 26 અને હવે વિચારવાનું ચાલુ કરો.
કે 2 ની ચાવી લાગે છે? હા, 2 કી સંખ્યા એટલે લાગશે જ. 2 કી સંખ્યા હોય એટલે 2 ની ચાવી લાગશે જ. 2 ની ચાવી શું છે? 0 2 4 6 8. આ 0 2 4 6 હે અહીંયા લઈ. તો અહીંયા આખું બંધ કરી અને 2 તો મૂકી જ દેવાના. શું કરવાનું? આખું બંધ કરી અને 2 તો મૂકી જ દેવાના. હવે વિચારવાનું કે 2 માં 26 ક્યાં આવશે? 26 ના અડધા કરી નાખો. 26 ના અડધા. જો 20 ને 6 26 થાય. તો 20 ના અડધા કરો 6 ના અડધા કરો. પછી બેન સરવાળો કરી નાખો. 20 ના અડધા 10. 6 ના અડધા 3. 10 અને 3 ને એના અડધા થાય. હર્ષદ 2 13 શું? 13 ની 13 બોલવાનું. 2 13 26 અથવા તો 13 દુ 26. પણ 2 ઉપર લખવાના 13 લખવાના નીચે. તો 26 ના અડધા થશે 13. તો નીચે લખવાના 13 અને બોલવાનું 2 13 26. હવે 13 ક્યાં ઘડિયામાં આવે છે? 2 માં આવે, 3 માં આવે, 5 માં આવે અને 13 અવિભાજ્ય સંખ્યા છે. 13 અવિભાજ્ય સંખ્યા હોય તો એને ઇનિટ લખી નાખવાનું. 13 એકુ 13. અવિભાજ્ય સંખ્યામાં તો બહુ મજા આવે. અવિભાજ્ય સંખ્યા આવી જાય ને એટલે ઇનિટ લખી નાખવાનું. હો આ 13 એવા અવિભાજ્ય તો શું કરી નાખવાનું? 13 એકુ 13. શું કરી નાખવાનું? 13 એકુ 13 નો ઘડિયો લ્યો અને બોલો 13 એકુ 13. અહીંયા અવિભાજ્ય અવયવ ચાલો લખાવો. કયા કયા અવિભાજ્ય અવયવ આવ્યા 26 ના? ચાલો કયો મને કયા કયા અવિભાજ્ય અવયવ આવે છે 26 ના? દક્ષ રાઈટ. 2 ગુણ્યા 13 ગુણાકાર કરો. 2 13 અથવા 13 દુ 26. 26 ના શોધતા હતા આપણે અવિભાજ્ય અવયવ આવી ગયા પાછા. તો અહીંયા દાખલો થાય છે પૂરો અને દાખલો પડે છે સાચો. એના પછી 27. ચલો રકમ માંડો. 27 ના અવિભાજ્ય અવયવ. 27 ના અવિભાજ્ય. ચાલો રકમ લખાઈ ગઈ. 27 ના અવિભાજ્ય અવયવ. અહીંયા અવિભાજ્ય અવયવની નિશાની દોરી અને અહીંયા માની દો 27. અને હવે વિચારવાનું ચાલુ કરો કે 2 ના ઘડિયામાં 27 આવે કે નો આવે? નો આવે. શું કામ નો આવે? ચાવી લગાડવાની. આ છેલ્લો અંક જુઓ. છેલ્લો અંક શું હોવો જોઈએ? 0 2 4 6 8. આ તો 7 છે. 2 ના ઘડિયામાં આવશે નહીં. તો 3 નો ઘડિયો લેવાનો. તો 3 ના ઘડિયામાં આવે તો કે 3 નો ઘડિયામાં તો એમ ન આવી. ચાવી લગાડો તોય આવી જશે. ચાવી લગાડો જોઈએ. બધા અંકોનો સરવાળો કરો. 2 ને 7 નો સરવાળો કરો. 2 ને 7 9 અને 3 તેરી 9 આવે જ છે. તો આમાં 3 ની ચાવી લાગે છે એટલે આપણે 3 નો ઘડિયો લેશું. તો લ્યો અહીંયા 3 નો ઘડિયો. અને હવે બોલો 3 ના ઘડિયામાં 27 ક્યાં આવે છે? 3 એકુ 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છ 18 3 સત્તા 21 3 અઠા 24 નીચે કેટલા મૂકવાના? 3 નવા. એટલે કેટલા મૂકવાના? 9 અહીંયા મૂકવાના હોય છે. દાખલો પૂરો. જ્યાં સુધી 1 નો આવે ત્યાં સુધી હાઈસ બોલવાનું નહીં. દાખલો પૂરો થયો ગણાય નહીં. ચાલો 9 આવ્યા. હવે વિચારો 9 ક્યાં ઘડિયામાં આવશે? 3 ના ચાર 2 માં આવતા નથી. હે ક્યાં આવશે 9? 3 તેરી 9. અને 3 નો ઘડિયો લીધો. 3 નો ઘડિયો ક્યાં સુધી બોલ્યા? 23 સુધી. તો અહીંયા લખવાના 3. આમ બોલવાનું. પેન્સિલ ને અહીંયા અડાડી 3 તેરી 9. હવે 3 આવે છે. તો 3 છે ક્યાં ઘડિયામાં? 3 ના ચાર. કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. 3 એકુ 3. તો લખી નાખો 3 એકુ લખવાના નીચે. 3 એકુ 3. અને હવે અવિભાજ્ય અવયવ ચાલો અહીંયા લખાવો. કયા કયા અવિભાજ્ય અવયવ લખવાના હોય આ બાજુથી?
આ બાજુથી અવિભાજ્ય અવયવ કયા કયા લખવાના હોય 27 ના અવિભાજ્ય અવયવ લખવા હોય તો કેમ લખાય હાર્દિક બોલો ઓકે ગુણાકાર કરાવો હવે કે 3 નો ગુણાકાર 3 સુધી કરો અને હવે 9 નો ગુણાકાર ક્યાં સુધી વળી પાછો ક્યાં સુધી 23 સુધી તો આ રીતે બોલો 3 તેરી 9 9 તેરી 27 તો આપણો જે જવાબ જે દાખલો બન્યો હતો ઈ વળી પાછો જવાબ આવી ગયેલ છે 27 પછી આવે 28 તો રકમ માંડો 28 ના અવિભાજ્ય અવયવ કે 28 ના અવિભાજ્ય અવયવ હોય કે કઈ રીતે પાડવાના હોય છે યાદ કરો 2 વડે ચાલે છે 2 ની ચાવી ચાલે છે 2 ની ચાવી શું છે 0 2 4 6 8 0 2 4 6 8 છે તો પાછળ 8 છે આ તો ચાલશે તો 2 વડે જ ચલાવવાના છે પણ ક્યાં ચાલે છે ઊંચી આંગળી કરો હજી અડધાની ઊંચી આંગળી છે નો ખબર હોય તો અડધા કરી નાખો 28 ના અડધા ને એમે નો ખબર હોય તો 2 વડે ભાગાકાર કરી નાખો 28 ભાગ્યા 2 જેને નો ખબર હોય એ ભાગાકાર કરો 28 ભાગ્યા 2 સાઈડમાં ફટાફટ ભાગાકાર કરી નાખાય 28 ભાગ્યા 2 તોય આવી જાય જવાબ અથવા 28 ના અડધા સાવ સહેલું છે 28 ના અડધા કેમ કરે ઈ જો અડધા કરતા શીખડાવી દો 28 કેમ બને 20 ને 8 કેમ બને 20 ને 8 તો 20 ના અડધા કરો 8 ના અડધા કરો પછી બેને જોઈન્ટ કરી દો 20 ના અડધા 10 8 ના અડધા 4 10 ને 4 20 ના અડધા 10 8 ના અડધા 4 તો 10 અને 4 10 ને 4 કેટલા થાય 14 તો વિચાર કરો હજી ઊંચી આંગળી નથી આવડી ગયું ને એમ તો કેટલા આવશે મને કહેશે માહી રાઈટ બોલે કેવી રીતે અને લખાય કેવી રીતે 2 14 28 અહીં નીચે કેટલા લખવાના 14 અને બોલવાના 2 14 28 હવે 14 માં એવું કરવાની જરૂર નથી બરોબર છે ઈ તો ખબર જ છે કે 2 7 14 જ થાય અહીંયા 2 લખો 2 નો ઘડિયો અને 14 ના અડધા કેટલા થાય 7 તો અહીંયા લખો 7 અને 7 છે એ 2 ના ઘડિયામાં નો આવે 3 ના ઘડિયામાં નો આવે 5 માં નો આવે ડાયરેક્ટ શું આવશે અવિભાજ્ય સંખ્યા છે તો શું આવશે ડાયરેક્ટ 7 * 7 તો અહીંયા લખો 7 * 7 નીચે એક આવી જાય ત્યારે શાંતિનો શ્વાસ લેવાનો તો હવે અવિભાજ્ય અવયવ લખી નાખો ચલો કોણ લખાવશે અવિભાજ્ય અવયવ આ બાજુથી અવિભાજ્ય અવયવ એ પછી લખજો ચલો કોલ 2 હા ગુણ્યા હા 2 7 બરાબર 7 પેલા 2 2 4 અને 4 માં 4 નો 4 સત્તા 28 સરસ બેસો 4 સત્તા 20 તો ચાલો એના પછી આપણે 29 ના અવિભાજ્ય અવયવ શોધીએ અને 30 ના પણ અવિભાજ્ય અવયવ શોધીએ 29 છે ને એ વાત તો 29 માટે 29 છે ને અવિભાજ્ય સંખ્યા ખબર નથી એમાં એક જ વસ્તુ આવશે 29 એ કુલ 29 દાખલો પૂરો કેટલો છે લખી દે જો યાર મારી ક્લાસ નહીં લખી સરસ આ રીતે આવશે 29 ના અવિભાજ્ય અવયવ અને 29 છે અવિભાજ્ય સંખ્યા છે એ કઈ પાડામાં આવે નહીં કાયા 29 એકુ 29 આવી રીતે કરવાનું હોય છે અને અવિભાજ્ય સંખ્યામાં લખી અવિભાજ્ય અવયવમાં લખો 29 એના પછી આવશે 30 ચાલો 30 ને અવિભાજ્ય અવયવમાં અંદર લખી નાખો હવે 30 ના આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે તો 30 ના અવિભાજ્ય અવયવ શોધવાના છે ચાલો
ચાલો તો 30 છે એમાં 2 ની ચાવી ચાલે છે હા 0 2 4 6 8 એમાં 0 તો છે આમાં 0 જ છે હાલો તો 30 ના અડધા કરો અને અડધા ન આવડતા હોય તો ભાગાકાર કરો 2 વડે 30 ના અડધા 30 ના અડધા કૌશિક 15 ને 15 30 પણ એમ ન બોલે ગુણાકારમાં બોલવું હોય ને તો 2 15 30 અથવા તો 15 દુ 30 તો 2 ક્યાં મૂકવાના બાજુમાં 15 ક્યાં મૂકવાના 30 ની નીચે તો બોલવાનું 2 15 30 પેન્સિલ ને અહીંયા દાડીને બોલો 2 15 30 હવે કેટલા આવ્યા 15 તો 2 નો ઘડિયો બોલો 15 આવે છે ના શું કામ ન આવે ખબર છે એમને ખબર પડી જાય કેમ કે જો આમાં 5 છેલ્લે આવે અને 2 ના ઘડિયામાં 2 કી સંખ્યા જ આવે બધી 5 વાળી આવે જ નહીં 0 2 4 6 8 વાળી આવે 5 વાળી કોઈ દી આવે નહીં તો 3 નો ઘડિયો લ્યો 3 ની ચાવી લગાડો 5 ને 1 6 તો 3 દુ 6 થાય તો 3 ની ચાવી ચાલે છે તો 3 ના ઘડિયામાં 15 આવશે ક્યાં આવશે 3 ના ઘડિયામાં 15 નિરાલી કાંઈ શું લખું નીચે આયા 15 લખો 3 5 15 આયા શું લખું 15 ને નીચે 5 અહીંયા પૂછતો 5 લખવાના શું લખવાના 5 અને બોલો 3 5 હવે 5 નો વારો આવ્યો 5 તો અવિભાજ્ય સંખ્યા છે તો 5 1 5 એમ ડાયરેક્ટ 5 1 5 5 1 અને હવે લખવાના થશે અવિભાજ્ય અવયવ તો અવિભાજ્ય અવયવ લાઈટ એવી ગઈ તો અવિભાજ્ય અવયવ આપને યાદ જ છે કે પેલા 2 15 30 કર્યા હતા પછી 3 5 15 કર્યા હતા અને પછી 5 1 5 કર્યા હતા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 લખો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો પેલા 2 નો ઘડિયો 3 સુધી બોલો 2 તેરી 6 હવે 6 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 5 6 5 30 તો જેના આપને અવિભાજ્ય અવયવ આપને શોધવાના હતા એ જ જવાબ આવી ગયો મતલબ કે આપના અવિભાજ્ય અવયવ છે એ સાચા છે તો હવે બીજા પણ આપને 100 સુધી આ કરવાના છે બરોબર છે જ્યાં અટકાવો ત્યાં તમારે મને પૂછવાનું છે અને ચાવીઓ લગાડતી જવાની અને વિચારવું છે તો આજનો આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ